નમસ્કાર. અહીં એક યુવતીએ પૂછ્યું છે કે એમના વિવાહમાં અડચણ, બાધા, વિલંબ કેમ થાય છે? તો જુઓ, અહીં સપ્તમ સ્થાન જે એમના પતિનું સ્થાન કહેવાય એનો માલિક બુધ બેઠો છે દશમ સ્થાનમાં. બુધનું પ્લેસમેન્ટ ખૂબ સરસ કહેવાય. બુધ આ જગ્યાએ ખૂબ યોગકારક થઈને બેઠો તો છે, પરંતુ બુધ બેઠો છે શુક્ર સાથે, અને શુક્ર અહીં અષ્ટમ સ્થાનનો માલિક એટલે કે સંઘર્ષ, બાધા, અડચણનું સ્થાન કહેવાય. એ સ્થાનનો માલિક શુક્ર બુધ સાથે અહીં યુતિ બનાવીને બેઠો છે. અને બીજું, જ્યારે પણ શનિનો સંબંધ પ્રથમ સ્થાન સાથે બનતો હોય ત્યારે જીવનમાં દરેક અગત્યના કામ વિલંબથી થતા હોય છે. અહીં શનિ પ્રથમ સ્થાનમાં એટલે કે વ્યક્તિત્વના સ્થાનમાં બેસીને મહત્વના કાર્ય ડિલે તો કરશે, અને સાથે સાથે શનિની સપ્તમ દ્રષ્ટિ એમના પતિના સ્થાન પર છે, અને શનિની સંપૂર્ણ દસમી દ્રષ્ટિ પતિના સ્થાનના માલિક એટલે કે બુધ પર પણ છે, જેથી વિવાહમાં વિલંબ થવાનું આ એક મુખ્ય કારણ કહી શકીએ. ત્રીજું, યુવતીની કુંડલીમાં ગુરુ એ સૌભાગ્યનો કારક ગ્રહ કહેવાય અને મંગળ એ પતિનો કારક ગ્રહ કહેવાય. અહીં મંગળ અને ગુરુ ત્રિક સ્થાનમાં એટલે કે ખારામાં જઈને બેઠા છે, અને સાથે સાથે મંગળ અહીં માંગલિક દોષ પણ બનાવે છે. આ પણ એક કારણ બને છે કે યુવતીના વિવાહમાં અડચણ અને બાધા ઊભી થઈ રહી છે. અહીં બેઠેલો ગુરુ જે લગ્નેશ કહેવાય એ 12મા સ્થાનમાં, અને કર્મસ્થાનનો માલિક ગુરુ એ 12મા સ્થાનમાં છે, અને 12મું સ્થાન એ ખર્ચાનું સ્થાન તો કહેવાય, સાથે સાથે મોક્ષ અને વિદેશનું સ્થાન પણ કહેવાય. તો વ્યક્તિત્વનો માલિક જ્યારે ગુરુ વિદેશ સ્થાનમાં જઈને બેઠો છે અને કેરિયર સ્થાનનો માલિક વિદેશ સ્થાનમાં જઈને બેઠો છે, તો જાતિકાને વિદેશમાં વિશેષ સફળતા અને વિદેશ જવાના યોગ પણ કુંડલી પ્રમાણે બને છે. મનનો કારક ચંદ્ર અહીં ભાગ્યસ્થાનમાં ખૂબ સારા ઘરમાં બેઠો છે, પરંતુ જે બેઠો છે એ વૃશ્ચિક રાશિમાં એટલે કે પોતાની નીચની રાશિમાં બેઠો છે. તેથી માનસિક પરેશાની, ચિંતા, ભય, ટેન્શન, મૂડ સ્વિંગ થવું, મન ચંચળ રહેવું એ સમસ્યા પણ થોડી બની જ રહેશે. અહીં ટૂંકમાં સમજીએ તો વિવાહ વિલંબ થવાનું કારણ શનિ પ્રથમ સ્થાનમાં અને ગુરુ જ્યારે પણ ત્રિક સ્થાનમાં બેઠો હોય, અથવા તો ગુરુ નીચનો હોય, અથવા તો ગુરુ અસ્ત હોય અને કેતુ સાથે બેઠો હોય, ત્યારે ખાસ વિવાહ વિલંબ થવો, અડચણ અને બાધા આવી જેવી સમસ્યા બની રહે છે.